નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું। આજે આપણે ધોરણ 5ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 લેવાવાની છે, એટલે કે તેમની પરીક્ષા લેવાવાની છે। તેમના બ્લુપ્રિન્ટ મુજબના મોસ્ટ આઈએમપીના પ્રશ્નપત્રના અસાઇનમેન્ટનો આપણે અભ્યાસ કરીશું। આપણી ચેનલ ઉપર ધોરણ 3થી 8ના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટેના અસાઇનમેન્ટ વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે। તેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જે જરૂરથી તમે મેળવી લેજો। આપણા આ વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય જોડાઈ જજો, જેથી તમને દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના વિડીયો અને પીડીએફ તમને તેની લિંક મળતી રહે। તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 5ના ગુજરાતી વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે। જોઈએ આપણે પ્રશ્ન નંબર 1 અહીં આપેલો છે કે આપેલ શબ્દનો વિરોધી કે સમાનાર્થી શબ્દ લખો। જોઈએ, તેમના ગુણ છે 5। સમાનાર્થી શબ્દ નંબર 1 બહાદુર, નીડર, સ્વરૂપવાન, સુંદર, ખુશી, આનંદ, સેવક, નૌકા, ધીરજ, ધૈર્ય, કોમળ તો નરમ। ત્યાર પછી જોઈએ ડુંગર તો પર્વત, ભેરું તો દોસ્ત, પથ્થર તો શિલા, ઝાડ તો વૃક્ષ, સફેદ તો શ્વેત, અચરજ તો નવાઈ, મિજબાની તો ઉજાણી, શ્રીમંત તો ધનવાન, પોશાક તો પહેરવેશ અને ડોક તો ગળો। ચાલો ત્યાર પછી હવે આપણે તેમના વિરોધી શબ્દો જોઈએ। નીરસ તો રસ, અભણ તો ભણેલું, છેલ્લું પ્રથમ, બહાદુર ડરપોક, સ્વરૂપવાન કદરૂપું, ખુશી તો શોક। ત્યાર પછી સેવક તો સ્વામી, ધીરજ તો ઉતાવળ, કોમળ તો કઠોર, ગરીબ તો ધનવાન, ઊંચું તો નીચું, ઉત્સાહ તો નિરુત્સાહ, ગરમ તો ઠંડુ। ત્યાર પછી છે શાંતિ, અશાંતિ, શિખર, તળેટી, ઉપર, નીચ। ત્યાર પછી આગળ જોઈએ કે ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપીના બ્લુપ્રિન્ટ મુજબના તો કે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત ₹20। ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત ₹20। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે 70 42 22 54 આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો। બધા જ વિષયના અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત ₹35। ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો પ્રશ્ન 2 આપેલો છે। નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ છે 5। અહીં તમને પ્રશ્નોના સવાલ આપેલા છે અને તેમની નીચે આ રીતના તમારે જવાબ લખવાના રહેશે, જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં તમને કેટલા પ્રશ્નો એટલે કે 1 થી 25 પ્રશ્નો આપેલા છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે સૂચના મુજબ કરો, જેમના ગુણ છે 5। આપેલ વાક્યમાંથી વિશેષતા દર્શાવતો શબ્દ શોધીને લખો, જેમના ગુણ છે 3। જે કોઈ વિશેષતા દર્શાવતો હોય તે શબ્દ તમારે અહીં લખવાનો છે, જે તમને અહીં લખી અને સ્ક્રીન ઉપર બતાવેલો છે, જે તમે અહીં જોઈ શકો છો। આ રીતના લખવાનો રહેશે। નીચેના વાક્યમાં અહીં તમને ચિહ્નો આપેલા છે, ચિહ્નોમાંથી યોગ્ય ચિહ્ન મૂકી અને વાક્ય ફરીથી લખો, જેમના ગુણ છે 2। તો અહીં વાક્ય આપેલું છે, તેમાં તમારે યોગ્ય ચિહ્ન મૂકી અને એ વાક્ય ફરીથી લખવાનું છે, જે હોય તે ચિહ્ન મૂકવાનું છે, આવતું હોય તે। પ્રશ્ન 4 નીચે આપેલો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ છે 5। ફકરો વાંચી અને તેમના પ્રશ્નોના જવાબ આપવાના છે। એ ફકરો વાંચી અને તે પરથી તમારે જવાબ લખવાના છે। નીચે તેમના પ્રશ્નો પણ આપેલા હોય છે, 5 પ્રશ્નો આપેલા હોય તો 5ના જવાબ તમારે એ ફકરામાં શોધીને લખવાનો છે, જે તમને અહીં સ્ક્રીન ઉપર પણ બતાવેલ છે અને તમારી નોટબુકમાં પણ તમે આ રીતના તમે લખી શકો છો। ત્યાર પછી આપણે આ પ્રશ્ન પૂરો થશે, ત્યાર પછી તેમની આગળનો પ્રશ્ન આપણે જોશું। તો કે જોઈએ પ્રશ્ન નંબર 5। નીચે આપેલા બંને શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો, જેમના ગુણ છે 5। અહીં તમને 2 શબ્દો આપેલા છે, તો કે બંને શબ્દોનો ઉપયોગ કરી અને તેનું બંધ બેસતું તમારે વાક્ય બનાવવાનું છે। અહીં જે તમને સ્ક્રીન ઉપર આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો અને તમારી નોટબુકમાં લખી શકો છો। પ્રશ્ન નંબર 6 કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી અને સંવાદને પૂર્ણ કરો, જેમના ગુણ છે 5।
અહીં છે સંવાદ તમારે આ રીતના છે, કૌંસમાં આપેલા હોય છે શબ્દો, અને તમારે આખો સંવાદ તમારે આ રીતના પૂર્ણ કરવાનો રહેશે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે કે કૌંસમાંથી શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. કૌંસમાં શબ્દો આપેલા છે તેમનો ઉપયોગ કરી અને તમારે આ રીતના તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે કે પ્રશ્ન નંબર 7, તેમની અંદર તમને જોડકા આપેલા છે, તેમના ગુણ તમને આપેલા છે 5. તો તમારે આ રીતના જોડકા જોડવાના રહેશે. અવિભાગના સવાલ આપેલા હોય અને બ વિભાગમાં જવાબ આપેલા હોય તો તમારે અવિભાગના સવાલને બ વિભાગના જવાબ સાથે તમારે આ રીતના જોડવાના રહેશે, જે તમને અહીં આપેલા છે. ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 8, કોઈ પણ એક વિશે 5 કે 6 વાક્યોમાં વર્ણન કરો જેમના ગુણ છે 5. અહીં તમને કોઈ એક વિશે આપેલું હોય તેમના વિશે તમારે 5-6 વાક્યની અંદર તમારે તેનું વર્ણન કરવાનું રહેશે. એ વર્ણન પણ અહીં તમને અહીં સ્ક્રીન ઉપર અહીં આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. આ રીતના તમારે વર્ણન કરી અને સારા અક્ષરે લખવાનું રહેશે, અને તમે તમારી નોટબુકમાં પણ લખી શકો છો સારા અક્ષરે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા વિષયના એટલે કે ધોરણ 5ના બીજા વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને આ ધોરણ 5ના ગુજરાતી વિષયના અસાઇનમેન્ટની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમને જરૂરથી અભ્યાસ કરી લેજો.